આપણી સાથે ભાવનગરથી કૃણાલ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, અહીં નીમુબેનનો સામનો છે એ આપના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે છે કે જેઓ વાણી વિલાસ કરી ચૂક્યા છે। આજનો માહોલ ત્યાંનો કેવો છે, કારણ કે આજે કાંટેકી ટક્કર મતદાન પ્રક્રિયા 7 વાગ્યાથી। બિલકુલ જાગૃતિ, જો વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગર જે નીમુબેનની સામે કાંટેની ટક્કર ઉમેશ મકવાણાની છે। હાલ અત્યારે આપણે પોલિંગ બૂથ પરથી જોઈ શકાય છે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ જે મતદાતાઓ છે તેઓની જે લાઈન છે તે અત્યારથી શરૂ જોવા મળી રહી છે। દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જે મકપોલની કામગીરી છે તે અત્યારે હાલ અહીંયા આગળ થઈ રહી છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 19 લાખથી વધારે જે મતદારો છે તે પોતાનો જે મતાધિકારનો ઉપયોગ છે તે કરનાર છે, ને તેને જ લઈને હવે અહીંયા જે પોલિંગ બૂથો છે ત્યાં આગળ જે પ્રમાણે મકપોલની જે કામગીરી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। મતદાતાઓ છે તે વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યા છે। 1965 જેટલા જે બૂથો છે તે બૂથો ઉપર આજે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થનાર છે, ને તેને જ લઈને મતદાતાઓ છે તેમાં ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। તમે શું કહેશો? મતદાન કરવા વહેલી સવારથી જ પહોંચ્યા છો, શું કહેવું? ચૂંટણી પર્વ છે ત્યારે આ ફરજ પહેલા નિભાવી અને આ ગ્રામ્યમાં પણ એટલી જાગૃતિ છે કે વહેલી સવારથી લોકો અહીંયા આવી ગયા છે બધી। તમે શું કહેશો? તમે પણ વહેલી સવારથી પહોંચ્યા? બહુ જ ઉત્સાહ છે ગામમાં અને મતને પર્વ તરીકે માની રહ્યા છે ગામજનો, અને વહેલી સવારથી લાંબી કતાર છે અમારા ગામમાં। ચોક્કસથી જાગૃતિ કહી શકાય કે વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે। ભાવનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં અત્યારે જે માહોલ છે તે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન તુષારને કઈ દ્રશ્યો બતાવે, જોઈ શકાય છે કે જે પ્રમાણે લોકો જે છે તે લોકો પોતાના જે મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ અહીંયા આગળ જે લોકો છે તે લોકોની લાંબી લાઈન છે તે લાગી ચૂકી છે, કેમ કે હીટવેવની આગાહી છે ને આગાહીને લઈને જાગૃત જે મતદારો છે તે વહેલી સવારથી અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। જી જાગૃતિ। જી આભાર કૃણાલ, આપણી પાસેથી પડે પડનો અપડેટ્સ મેળવતા રહીશું। તેનો